કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ સતત ત્રીજી વાર જંગી લીડ સાથે જીત મેળવી છે। એક સમયે ક્ષત્રિય આંદોલન અને કોંગ્રેસે નવા ઉમેદવારને મેદાને ઉતારતા બેઠક પર રસાકસી થાય તેવી શક્યતા હતી, પરંતુ શરૂઆતમાં અબડાસા અને ભુજના બૂથમાં કોંગ્રેસને માત્ર લીડ મળી હતી। તે સિવાય ભાજપના ઉમેદવાર સતત પોતાની લીડ વધારતા ગયા। 2.39ની લીડ થયા બાદ કોંગ્રેસના ઉમેદવારે પરિણામ આવે તે પહેલાં જ હાર સ્વીકારી હતી। તો જીત બાદ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ મતદારનો આભાર માની કેન્દ્રની મહત્વની યોજનાનો લાભ કચ્છને આપવાની ખાતરી આપી હતી। ત્રીજી ટર્મ કચ્છમાં જીત્યા બાદ વિનોદ ચાવડાએ તમામનો આભાર માની આગામી સમયમાં કચ્છના વિકાસની ખાતરી આપી। કચ્છ લોકસભા 2024નું જ્યારે પરિણામ જાહેર થયું છે ત્યારે જે પ્રકારે કચ્છ અને મોરબીની જનતા અને મતદારોએ ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે, હું સૌ પ્રથમ સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું। અમારા સૌ કાર્યકર્તાઓ બૂથ ઉપર જેમણે ખૂબ મહેનતથી કામ કર્યું છે એમનો પણ આભાર માનું છું। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, એમની લોકપ્રિયતા, કચ્છની અંદર છેલ્લા 10 વર્ષથી કેન્દ્ર સરકારના માધ્યમથી થયેલા વિકાસના કાર્યો, રાજ્ય સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યો અને જે પ્રકારે અમારું પ્રદેશ અને કેન્દ્રના નેતૃત્વએ મારા ઉપર જે ભરોસો વિશ્વાસ મૂક્યો હતો અને મતદારોએ આજે જે પ્રકારે મને ત્રીજી વખત કચ્છ મોરબી લોકસભાની આ સીટ ઉપર સેવા કરવાનો જ્યારે અવસર આપ્યો છે ત્યારે હું હૃદયથી મતદારોનો આભાર માનું છું અને આપ સૌ લોકોનો પણ સતત ને સતત 10 વર્ષ સુધી મને સહકાર મળ્યો છે। આશા રાખું છું કે આવનાર 5 વર્ષની અંદર આપણે સૌ સાથે મળી કરીને કચ્છ મોરબીના વિકાસ માટે આપણે બધા આગળ વધીએ।